નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો આપણે આજે આવી ગયા છીએ કચ્છના રાપર તાલુકાના મિત્રો કાનપર ગામે, જ્યાં વિશ્વનું એવું પ્રથમ લિંગ માતાજીનું મંદિર છે. અને આપણે છે અત્યારે જો લિંગ માતાજીના મંદિરના પ્રવેશ દ્વારે. તો આ માતાજીનું નામ લિંગ માતાજી કેવી રીતે છે અને સુવાનો ઇતિહાસ છે. આ વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જે માતાજી સાથે મહાદેવ પણ મિત્રો બિરાજમાન છે અને નંદી મહારાજના પણ આપણી સાથે દર્શન થાય છે. અને મિત્રો હવે આપણે અંદર જઈશું ને તમને સરસ મજાના માતાજીના દર્શન કરાવશું. આ વિશ્વનું પહેલું એવું મિત્રો એક માતાજીનું મંદિર છે જે લિંગ માતાજી તરીકે પ્રખ્યાત છે આ રાપર તાલુકામાં મિત્રો કાનપર ગામે. અને સરસ મજાના મિત્રો આપણે મહાદેવને પણ દર્શન કરશું. અને 1008 મહાદેવના શિવલિંગની પણ મિત્રો સ્થાપના કરવામાં આવી રહી છે. મિત્રો જોઈ શકો છો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. આવા જ મિત્રો મંદિરની અંદર 3 કક્ષ આપવામાં આવેલા છે, તો તે પણ આપણે તમને દેખાડશું. તો તમે જોઈ શકો છો મિત્રો, જો આ સરસ મજાનું મિત્રો જો મંદિરનું પરિસર છે અને અલગ અલગ દેવી દેવતાના પણ મિત્રો આપણને સરસ મજાના દર્શન થશે. તો તે પણ આપણે દેખાડશું ને તમને પ્રદક્ષિણા પણ મિત્રો આ મંદિરની કરાવશું. સૌથી પહેલાં આપણે માતાજીના દર્શન કરશું. તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ જો લિંગ માતાજીના મંદિરના પ્રવેશ દ્વારની નજીક, અને આપણે હવે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. મિત્રો તમે જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણ છે અને સરસ મજાના મિત્રો આપણે જે મંદિરમાં અંદર જેવા પ્રવેશી છે તો આપણને સરસ મજાના માતાજીનો સાક્ષાત હાજરીનો આપણને અહેસાસ થાય છે. જોઈ શકો છો તમે અહીંયા સરસ માતાજી મિત્રો જો લિંગ માતાજીનું મંદિર છે, ભૈરવ દાદાજીની પ્રતિમા છે. અને અહીંયા સરસ મજાનો મિત્રો એક સ્તંભ છે, જોઈ શકો છો. આ લગભગ આપણને કાસાનો એવો સ્તંભ દેખાઈ રહ્યો છે. માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરો અને અહીંયા આપણે પણ મિત્રો તમને દેખાડી રહ્યા છીએ. જો મિત્રો નંદી મહારાજ બિરાજમાન છે અને મંદિર તો મિત્રો જે આગળ છે આપણે જોઈ શકો છો. આપણે પહેલા કક્ષમાં છીએ. આવી રીતે મિત્રો જો સરસ મજાનું લિંગ માતાજીનું વિશ્વનું પહેલું એવું મંદિર છે. અને આપણે જો ધીમે ધીમે આગળ જશું ને તમને સરસ મજાના દર્શન કરાવશું. જય લિંગ માતાજી, જય લિંગ માતાજી. મિત્રો જો આવી રીતે પહેલાં મિત્રો આપણે સરસ મજાના આપણે તમને દર્શન કરાવશું. અને જે 1008 જે મહાદેવના શિવલિંગની મિત્રો સ્થાપના કરવામાં આવી છે આવી રીતે મંદિરની ચારે બાજુ, તો તે પણ આપણે તમને દર્શન કરાવશું. તો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ. જોઈ શકો છો મિત્રો, જો આ આપણે મંદિરના બીજા કક્ષમાં આવી ગયા છીએ. આ મંદિર પરિસરનો જ વિભાગ છે. આપણે પણ અહીંયા પ્રદક્ષિણા કરશું ને તમને પણ બતાડશું. મિત્રો પહેલાં આપણે સૌથી પહેલાં માતાજીના દર્શન કરીએ અને મહાદેવના પણ દર્શન કરીએ. જય માતાજી, જય લિંગ માતાજી. જો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. આ છે વિશ્વનું મિત્રો પહેલું એવું મંદિર જે લિંગ માતાજી તરીકે પૂજાય છે. મિત્રો તમે જોઈ શકો છો આગળ મહાદેવના પણ આપણે દર્શન થાય છે. મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનું મિત્રો જો માતાજીનું મંદિર છે. અને આપણે છે મુખ્ય મંદિરના પરિસરમાં. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો નંદી મહારાજ બિરાજમાન છે, જોઈ શકો છો. આનો પણ મિત્રો એક સરસ મજાનો ઇતિહાસ છે, કેવી રીતે માતાજી અહીંયા પ્રગટ થયા હતા અને જે વિશ્વ ઉપર સંકટ ન આવે, માનવ જીવન સૃષ્ટિ ઉપર તેમના રક્ષણ માટે જ આ લિંગ માતાજી અહીંયા પ્રગટ થયા હતા અને પૂર્વ સૃષ્ટિની મિત્રો આજે રક્ષા કરશે. મિત્રો જેવા જ આપણે દર્શન કરીને આપણે મંદિર પરિસરની મિત્રો જો આપણે આ બાજુ આવી છીએ તો મિત્રો આપણને જો સરસ મજાના મિત્રો જો ગણપતિજી દાદાના પણ મિત્રો દર્શન થાય છે. જો આવી રીતે અલગ અલગ દેવી દેવતાના પણ મિત્રો જો અહીંયા આપણને સરસ મજાના દર્શન થાય છે. તમને આપણે પણ દર્શન કરાવશું. મિત્રો જોઈ શકો છો. જો એવી જ રીતે મિત્રો જો આવી રીતે મંદિરની અંદર જ મિત્રો જો આપણને અલગ અલગ દેવી દેવતાના પણ દર્શન થશે તો તે પણ આપણે તમને દર્શન કરાવતા જશું. ને આગળ પણ તમને જે 1008 શિવલિંગની જે સ્થાપના કરવામાં આવી છે તે પણ આપણે તમને દેખાડશું. જો તમે પણ સાથે સાથે મિત્રો દર્શન કરતા જજો. જો અહીંયા લક્ષ્મીજીના પણ આપણે સરસ મજાના દર્શન થાય છે, જોઈ શકો છો. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. જો એવી રીતે આ મિત્રો સરસ મજાનું મિત્રો એક ભવ્યથી ભવ્ય વિશ્વનું પહેલું એવું એક લિંગ માતાજીનું મંદિર છે. ત્યાં આપણને બધા દેવી દેવતાઓનું દર્શન પણ થશે. અહીંયા જોઈ શકો છો શ્રીનારાયણ ભગવાન પણ છે. અને અહીંયા પણ આપણે સરસ મજાના દર્શન તમને કરાવશું, જોઈ શકો છો. તમે અહીંયા આવશો તો તમને સરસ મજાનું મિત્રો મંદિરમાં દર્શન થશે.
અહીંયા માતાજીનો ઇતિહાસ પણ જાણવા મળશે અને માતાજી અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા છે. જે આ પરિસરમાં જ મિત્રો જે લીમડો છે ત્યાં જ માતાજી પરિસરમાં જ પ્રગટ થયા હતા. આપણને જો જોઈ શકો છો અહીંયા દર્શન થાય છે મહાકાળી માતાજીના. તમે પણ મિત્રો સાથે સાથે દર્શન કરતા જજો. જય માતાજી, જય માતાજી. મહાકાળી સરસ મજાનું મિત્રો જો મંદિરનું પરિસર છે અને આપણે જો હવે પ્રદક્ષિણા કરીને આપણે આવી ગયા છીએ મંદિરના બીજી તરફ. અહીંયાથી આપણે પ્રદક્ષિણા પૂરી કરશું અને દર્શનાર્થીઓ પણ મિત્રો તમે જોઈ શકો છો દર્શન કરવા અહીંયા પહોંચી ગયા છે. અહીંયા પણ આપણે સરસ મજાના મિત્રો રામ લક્ષ્મણ જાનકીના દર્શન થાય છે, જોઈ શકો છો. અને અહીંયા આપણે હનુમાન દાદાના પણ દર્શન કરી લેશું, જોઈ શકો છો મિત્રો. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. હવે આપણે આ બાજુ જશું જ્યાં મહાદેવને મિત્રો 1008 જે શિવલિંગ છે તેની સ્થાપના કરવામાં આવી છે. તેના પણ તમને સરસ મજાના દર્શન કરાવશું. તેમની પહેલાં મિત્રો આપણે જો કાર્તિક ભગવાનને આપણે તમને દર્શન કરાવી દઈએ, જોઈ શકો છો મિત્રો. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. મિત્રો જેવા જ આપણે મંદિર પરિસરની અંદર મિત્રો આપણે જેવા દેવી દેવતાઓના દર્શન કરીને બહાર આવી છીએ અને અહીંયા જ આપણે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના આપણને 1008 મહાદેવના શિવલિંગના દર્શન થાય છે મિત્રો. અહીંયા પણ જો સરસ મજાના મિત્રો જો શિવલિંગના ભાગ્યશ્રી દાતાઓની નામ પણ લખેલા છે મિત્રો, જોઈ શકો છો. ગામ અને નામ સહિત મિત્રો જો દાતાશ્રીઓની યાદી અહીંયા લખેલી છે. આવી જ રીતે મિત્રો જો તમે મંદિરના પરિસરમાં તમને 1008 શિવલિંગના પણ સરસ મજાના દર્શન થાય છે અને સાથે સાથે તેમના દાતાશ્રીઓની પણ યાદી આવી રીતે લખેલી છે. તો તમે પણ અહીંયા આવશો તો તમને સરસ મજાના મિત્રો દર્શન થશે અને મહાદેવના 1008 શિવલિંગ જે છે તેમના પણ સરસ મજાના દર્શન થશે. જો મિત્રો અહીંયા બંને બાજુ મિત્રો જો નંદી મહારાજ બિરાજમાન છે, જોઈ શકો છો. તો એવી જ રીતે મિત્રો અહીંયા પણ 1008 શિવલિંગના આપણને દર્શન થઈ રહ્યા છે. આવી જ રીતે મિત્રો જો આ 1008 શિવલિંગના આપણે દર્શન કરી રહ્યા છીએ. તેમના પાછળના જ વિભાગમાં મિત્રો આપણને જે 1008 શિવલિંગ છે તો આપણને 1008 મહાદેવના અલગ અલગ શિવલિંગના નામ પણ આપણને પાછળ વાંચવા મળશે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે જો આપણે પ્રદક્ષિણા કરીને આપણે સરસ મજાના 1008 શિવલિંગના આપણે સરસ મજાના દર્શન કર્યા અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો લિંગ માતાજીના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે. મિત્રો તમે જેવા જ મંદિર પરિસરની અંદર આવો એટલે સૌથી પહેલાં મિત્રો તમારે જો ગણેશ દાદાના દર્શન કરવાના હોય છે, જોઈ શકો છો. અહીંયા આપણે સૌથી પહેલાં ગણપતિ દાદાના દર્શન કરવાના હોય છે. અહીંયા જ મિત્રો તમે દર્શન કરીને પછી તમારા જો કાળભૈરવ નાથનું મંદિર છે તે દર્શન કરવાના હોય છે. અહીંયાનો એક એવું નિયમ છે કે મિત્રો તમારે પહેલાં સૌથી પહેલાં માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરવાની હોય છે અને પ્રદક્ષિણા કરીને જ પછી માતાજીના મંદિરમાં અંદર તમારા પ્રવેશ લેવાનો હોય છે. તો આપણે તમને પહેલાં મંદિર પરિસરની પ્રદક્ષિણા કરાવશું અને બહાર પણ તમે દેખાડશું મિત્રો સરસ મજાના આપણને જો નાના નાના ફૂલ છોડ પણ જોવા મળી રહ્યા છે. આ પાછળ છે લિંગ માતાજીનું મંદિર, વિશ્વનું પહેલું એવું માતાજીનું મંદિર. તો આપણે સૌથી પહેલાં મિત્રો તમને બહાર જે આપણને દેવી દેવતાઓ છે તેમના પણ આપણે દર્શન કરાવશું અને પછી આપણે તમને સીધા મંદિરની અંદર લઈ જશું. જો અહીંયાનો એવી માન્યતા છે અને એવું નિયમ છે કે પહેલાં તમારે બહાર પ્રદક્ષિણા કરવાની હોય છે. જો મિત્રો અહીંયા કાત્યાયનની માં આપણને સરસ મજાના દર્શન થાય છે, માતાજીને જોઈ શકો છો. જો મિત્રો તો તમે પણ મિત્રો અહીંયા દર્શન કરવા આવો તો પહેલાં આ મંદિર પરિસરમાં જરૂર આવજો અને પહેલાં પ્રદક્ષિણા પૂરી કરજો. તો મિત્રો આ વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને લિંગ માતાજીના મંદિર તરીકે પ્રખ્યાત છે. સ્વયંભૂ માતાજી અહીંયા પ્રગટ થયા છે અને માનવીય અને સૃષ્ટિ માટે મિત્રો જે માતાજી રક્ષા કરી રહ્યા છે એવું અહીંયા આપણને જાણવા મળ્યું છે. જો અહીંયા પણ આપણને સરસ મજાના મિત્રો દુર્ગા માતાજીના મંદિરના દર્શન થઈ રહ્યા છે. મિત્રો તમે પણ દુર્ગા માતાજીના દર્શન કરી લેજો.
એવી જ રીતે મિત્રો તમારે આ પહેલાં મંદિરની પ્રદક્ષિણા પૂરી કરવાની હોય છે. આ જો મંદિર પરિસરનો બહારના દ્રશ્યો આપણે તમને દેખાડી રહ્યા છીએ. મંદિર પરિસરમાં તમારે પરિક્રમા પૂરી કરીને પછી તમે માતાજીના મંદિરની અંદર દર્શન કરવા જઈ શકો છો. એવી અહીંયા માન્યતા છે મિત્રો. તો આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો. જો આવી રીતે મિત્રો જો અલગ અલગ તુલસીના છોડ અને અલગ અલગ વૃક્ષો પણ આપણને આ મંદિર પરિસરમાં જોવા મળશે મિત્રો. જો દરેકના અહીંયા નામ પણ લખેલા છે, જોઈ શકો છો. રાશિ પ્રમાણ મિત્રો જોઈ શકો છો. જો ફાલ્ગુની નક્ષત્ર, પીપળી, સિંહ, કન્યા રાશિ એવું અહીંયા આપણને વર્ણન દેખાઈ રહ્યું છે. અહીંયા આપણે કૃષ્ણ ભગવાનના પણ પહેલાં દર્શન કરી લઈશું. જોઈ શકો છો મિત્રો. તમે પણ મિત્રો સાથે દર્શન કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વિશ્વનું પહેલું એવું સરસ મજાનું મિત્રો આ મંદિર છે. ભવ્યથી અતિ ભવ્ય મિત્રો મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. જો અહીંયા લખો છો ચિત્ર, નક્ષત્ર, બીલી વૃક્ષ, કન્યા ને તુલા રાશિ ને અહીંયા બધું વર્ણન કરવામાં આવેલું છે. આપણે જે અંદર 1008 શિવલિંગને આપણે જે દર્શન કરશું તેના પણ મિત્રો જો અહીંયા મહાદેવના નામ લખવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે નામ વાંચી લેજો. આજે મંદિરના આપણે પ્રદક્ષિણા કરી છે તેની બહાર જ મિત્રો જો આપણને બધાએ શિવલિંગના જે નામ છે તે આપણને અત્યારે જો અહીંયા વચાઈ રહ્યા છે. તો હવે આપણે આગળ જશું ને તમને મંદિર પરિસરની પ્રદક્ષિણા પૂરી કરશું. જો આપણે પરિસરમાં મિત્રો જો આપણને કાળભૈરવ દાદાના પણ મિત્રો જો દર્શન થાય છે, તમે પણ દર્શન સાથે સાથે કરી લેજો. જય કાળભૈરવ દાદા, જય કાળભૈરવ દાદા. જો આપણે મંદિરની પરિક્રમા પૂરી કરવા આવી રહ્યા છે અને અહીંયા સરસ મજાનું માતાજીના મંદિરની પરિસરમાં જ મિત્રો ઘંટ છે અને અહીંયા જો હવનકુંડ પણ મિત્રો જો બનાવવામાં આવેલા છે, જોઈ શકો છો તમે. તમે દર્શન કરવા આવો તો મિત્રો પહેલાં પ્રદક્ષિણા જરૂર કરજો અને પ્રદક્ષિણા પૂરી કરીને જ પછી મંદિરની અંદર દર્શન કરવાનું જવાનું હોય છે. એવું અહીંયા મિત્રો નિયમ છે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ભવ્ય મંદિર છે. મિત્રો જેવા જ આપણે દર્શન કરીને બહાર આવીએ છીએ એટલે અહીંયા જો તમને નીચે સીડી દેખાઈ રહી છે તો તમારે અહીંયાથી પણ મિત્રો મંદિરની અંદર જવાનો રસ્તો જો લખેલું છે, તમારે અહીંયાથી જ નીચે ઉતરવાનું રહેશે અને પછી દર્શન કરીને જે સામેની સીડી છે ત્યાંથી તમારે ફરીથી પાછું ઉપર આવવાનું આવશે. તો નીચે આપણે જઈ રહ્યા છીએ ને તમને પણ દર્શન કરાવશું મહાદેવના. જો મિત્રો સરસ મજાનું મિત્રો ભવ્યથી અતિ ભવ્ય લિંગ માતાજીનું મંદિર છે મિત્રો, જોઈ શકો છો કેવડું વિશાળ મંદિર છે. તમે પણ મિત્રો કચ્છ રાપર તાલુકાના મિત્રો કાનપર ગામે આવતા હોય અને માતાજીના મંદિરના દર્શન કરવા જરૂર આવજો. મિત્રો જોઈ શકો છો આપણને સરસ મજાના મહાદેવના પણ આપણે દર્શન થઈ રહ્યા છે, તમે પણ દર્શન કરી લેજો. જોઈ શકો છો. તો અહીંયાથી દર્શન કરીને પછી આપણે આ સીડીએથી આપણે પાછું ઉપર ચડવાનું હોય છે, તો તે પણ મિત્રો તમારે ધ્યાન રાખવું. તો આપણે હવે આગળ ઉપર ચડીને તમને મળશું. આ ઉપર ચડવાની સીડી છે મિત્રો. મિત્રો તમે જોઈ રહ્યા છો જો લિંગ માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ કાનપર મંદિરના દર્શનનો નિયમ મિત્રો તમારે સૌથી પહેલાં ડાબી બાજુથી દર્શનની શરૂઆત કરવાની છે. બહારના 8 મંદિરોના દર્શન કરવાના, પછી મંદિરમાં પ્રવેશતા જ મિત્રો તમારે મંદિરના મધ્યે 1008 શિવલિંગની પ્રદક્ષિણા કરવાની. મંદિરના મધ્યે 7 મંદિરોના દર્શન થાય છે. પછી નીચે સીડી ઉતરતા પંચલિંગના દર્શન થાય છે. પંચલિંગના દર્શન કરીને પછી તમે ઉપર આવો તો મુખ્ય મંદિરના દર્શન શ્રી લિંગ માતાજીના થાય છે અને પછી અહીંયા દર્શન કરીને બહાર આવો છો તો તમારે ચા પાણી નાસ્તો પ્રસાદી લઈને તમારે બહાર આવવાનું હોય છે. મિત્રો જો આ છે મંદિર પરિસરનો મુખ્ય એન્ટ્રી ગેટ અને આ બાજુથી મિત્રો પહેલાં તમારે દર્શનની શરૂઆત કરવાની હોય છે. જો આપણે અહીંયાના નિયમ પ્રમાણે પહેલાં તમને જણાવી દઉં